કેમ છો નીલાબેન? બસ મજામાં, એકદમ મજામાં. તમે કેમ છો? બસ ફાઇન. હવે તમે એક્યુલાઇફ BCM મશીન હેડકે ને બધું તમે વસાવ્યું છે તમારા માટે, બરાબર? હા. તો તમને એનાથી શું ફાયદો થયો એ જરાક જણાવશો? મને તો 3 મશીનથી ફાયદો થયો છે. મેં મારા પર જ રિઝલ્ટ લીધા છે. બીજા 2 કેવા પેશન્ટ છે જે શું પ્રોબ્લેમ હતો તમને? મને છે ને એકદમ જ માથાનો આપણું પોનીટેલનો ભાગ હોય ને, બહુ ઘણા ટાઈમથી હતો કે એમ જ નર્વસ સિસ્ટમ કેમ આપણી એકદમ જ ઓલી થઈ ગઈ હોય એ ટાઈપનું થતું હતું. અને આમ અડધા બેહોશ જેવું જ થઈ જતું. વધારે મારું ટ્રાવેલિંગનું કામ હતું એટલે ડેમોને લઈને. તો અમે એક્યુલાઇફથી સારું કર્યું છે, BCMથી સારું કર્યું છે. અને મારા મિસ્ટરને બીપીનો પ્રોબ્લેમ હતો, પણ 6 વર્ષથી અમે કોઈ પેન કિલર કે એવું કાંઈ લીધું નથી. બીજું મને મારું ખુદનું એક આંખનું રિઝલ્ટ છે કે એકદમ લાલ કલરની થઈ જતી ને ખંજવાળ એટલી આવતી કે હાથ ત્યાંથી ન નીકળે. એમાં પણ લગભગ મેં થોડાક જ ટાઈમમાં હજી લગભગ 1.5 વર્ષથી મને આંખમાં કોઈ એવો પ્રોબ્લેમ થયો નથી. સરસ. એટલે મતલબ એક્યુલાઇફે તમે એકવાર યુઝ કર્યો, તમારી ટ્રીટમેન્ટ પ્રોપર કરી, એના પછી તમને બીજી વાર વાંધો એના માટે નથી આવ્યો, બરાબર ને? તો આપણે હવે લોકોને મેસેજ આપવા છે, તો તમે શું મેસેજ આપશો? હું તો એવું જ કહું કે એલોપેથી દવા એમ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે ભલે એલોપેથી દવા લેતા હોય, ડૉક્ટરને ત્યાં જવું પડે ઇમરજન્સી, પણ આ એક ટ્રીટમેન્ટ અને સપ્લિમેન્ટ એવું છે ને કે આપણે એકદમ નેચરલ રીતે કમ્પ્લીટ થઈ શકીએ, એક હેલ્ધી લાઈફ જેને કહીએ. અને અનુરાગ સરે બહુ સરસ રીતે શીખવાડ્યું છે. એટલે હું એ શોર્ટ ટાઈમમાં એવું જ વિચારું કે આપણે સેનેટરી પેડ તો એક ફિમેલ માટે છે જ, પણ આ મશીન માટે મારે એક થેરાપી સેન્ટર જ ખોલવું છે. અને આજે હું છે ને શ્રુતિબેનને ત્યાં સુરત ઓફિસ પર વિઝિટ કરવા જઈ છે એકવાર જોવા માટે કે દર વખત હું શ્રુતિબેનના ટેસ્ટમોનિયલને વિડીયો જોતી હોય. પણ આજે ખુશી થઈ અહીંયા આવી તમારી ઓફિસ પર. અને હું પણ વાત જ જોઉં છું કે અનુરાગ સર પાછા ક્યારે આવે ને હું એકવાર તમારી ઓફિસ પર પાછી આવું મળવા રૂબરૂ. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ.